જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે જાણીશું શ્રાવણ માસની કથા મહાત્મ્ય. આજે આપણે શ્રાવણ માસનું મહાત્મ્ય જાણીશું. તો આ શ્રાવણ માસ ખૂબ વાર્તા અને તહેવારથી ભરેલો છે. આગળ જાણીએ. શ્રાવણ માસ તારીખ 5 ઓગસ્ટ 2024થી શરૂ થાય છે અને 3 સપ્ટેમ્બર 2024 પૂરો થાય છે. તો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મારી આ વાર્તા જો છેલ્લે સુધી જોજો અને અવનવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે ચેનલમાં તમને તરત જ સાંભળવા મળશે. વંદે શંભુમાપતિમ સુરગુરુમ વંદે જગદકારણમ વંદે પન્નગભૂષણમ મૃગરમ વંદે પશુનામ વંદે સૂર્યમ શશાંક વિહગનયનમ વંદે મુકુદમ પ્રિયમ વંદે ભક્તજન આશ્રયમ વરદમ વંદે શિવમ શંકરમ. હે ભગવાન, હે ભોળાનાથ, જગતના હે હિમાલયના પુત્રી, ઉમાના પતિ, દેવતાઓના ગુરુ, જગત કારણભૂત, નાગ જેના આભૂષણ છે, જેણે મૃગચર્મ ધારણ કર્યું છે, જેવા હે પશુપતિ, સૂર્યચંદ્ર અને અગ્નિ આ 3 જેના નેત્ર છે, તેવા જગતપતિ જે હરિ વિષ્ણુને પ્રિય છે, તેવા જે ભક્તોના દુઃખ હરનાર તેમજ આશ્રય આપનારા મહાદેવ ને મારા પ્રણામ. હે ભોળાનાથ, હું તમને વંદન કરું છું. શક્તિપતિની જય. મિત્રો, શ્રાવણ માસ એટલે 12 મહિનામાં આ શ્રાવણ માસને ઉત્તમ કહેવામાં આવે છે. ભગવાન શંભુને પ્રિય એવો આ શ્રાવણ માસ છે, જેમાં ભક્તો ભગવાનનું નામ સ્મરણ કરે છે, શિવ મંત્રનો જાપ કરે છે, ઉમાપતિને ભજે છે, તેમજ ભક્તિ કરે છે, આરાધના કરે છે, તેમજ પૂન અને દાન કરે છે. આમ જો ભગવાનની પૂજા કરવામાં આવે તો આપણી અંદર જે પશુતા છે તેનો નાશ થાય છે, માનવતાના ગુણધર્મ આવે છે, અને જ્યારે મનુષ્યરૂપ આપણને રહીએ છીએ ત્યારે પ્રભુ સાક્ષાત દર્શન આપે છે. અને શ્રાવણ માસમાં જે લોકો સંજોગવશાંત પૂજા ન કરી શકતા હોય તો માનસી પૂજા પણ કરી શકાય છે. માનસી પૂજા એટલે મનથી પણ ભગવાનની પૂજા કરી શકાય છે. પૂજાપાઠ કરી ભગવાન ભોળાનાથને મનાવવા જોઈએ. જો આપણી પાસે કંઈ વસ્તુ ન હોય તો આપણે ભગવાનને કેવી રીતે ભજવા? જેમ કે સાધુ સંતો જે ગુફામાં જઈને તપ કરે છે અથવા કોઈ જંગલમાં જઈને પણ પૂજા કરે છે, તેને માનસી પૂજા કહેવાય છે. જો આપણી પાસે સમય ન હોય તો આંખ બંધ કરીને અથવા ખુલ્લી રાખીને પણ ભગવાનના દર્શન થાય છે, તેમજ ભગવાનની સેવા પણ કરી શકાય છે. શિવ માનસ પૂજામાં કહ્યું છે કે ભગવાન શિવજીની પૂજા કેવી રીતે કરવી. સરસ મજાનું સ્વચ્છ રત્નજડિત આસન, સુંદર આભૂષણો તેમજ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી, જળથી સ્નાન કરી, સુંદર મજાના ઘરેણાં પહેરવા, કસ્તુરીના સુગંધવાળું ચંદન, ચંપાના ફૂલો, બિલ્વીપત્ર, ધૂપ, દીપ બધું હું મનથી ચડાવું છું. હે મહાદેવ, હું આ બધું મારા મનથી ચડાવું છું. આ મારી ભક્તિ ને સેવાને શુદ્ધ ભાવથી સ્વીકારો. સોનાની રત્નોથી જડેલા મણીઓના સમુદાયથી ઘી, દૂધ, પાક, પકવાન, દહીં, ખાંડ, કેળા અને બીજા બધા શાકભાજી, સ્વાદિષ્ટ જળ બધું જ મેં ભગવાન ધરાવ્યું છે. હે પ્રભુ, હું તમને આ ભાવથી જમાડું છું, તમને ધરાવું છું. તમે શુદ્ધ ભાવથી માની તે પ્રમાણે મને ફળ આપજો. આને માનસી પૂજા પણ કહી શકાય છે. તમે મારા ભોગને ભાવથી સ્વીકારો. માનસી પૂજામાં સંગીતના વાજિંત્રો પણ વગાડી શકાય છે. જેમ કે ભગવાન શંકર નટરાજ છે, તેને સંગીત વધારે પ્રિય છે. દેવોના દેવ મહાદેવ જ્ઞાનના ભંડાર છે. હે પ્રભુ, તમે મારા આત્મા સમાન છો. પાર્વતી બુદ્ધિ છે અને તમારા ગુણ તે મારા પ્રાણ છે. શરીર છે તે મંદિર છે અને અનેક વિષયોનો ઉપભોગ કરું છું તે તમારી પૂજા છે. અને મારી નિંદ્રા અવસ્થા તે સમાધિ છે. સંસારમાં જે ફરું છું તે મારી પ્રદક્ષિણા છે, અને હું જે કંઈ વાણી બોલું છું તે સ્તુતિ છે. હે ભોળાનાથ, હું જે કર્મ કરું છું તે આરાધના છે. આ રીતે માનસી પૂજા કરી શકાય છે. મનથી આપણે ભગવાનને સોના કે ચાંદીના સિંહાસન પર પણ બેસાડી શકીએ છીએ. આમ પ્રભુની રોજ સેવા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. જાણે અજાણે મારાથી કોઈ અપરાધ થયા હોય, મનથી, વાણીથી, હાથ પગથી વગેરેથી જે થયા હોય તે હે પ્રભુ મને ક્ષમા કરો. આવી રીતે પ્રાર્થના કરવી. જો શિવાલયમાં ન જઈ શકીએ તો ઘરે પણ શિવલિંગની પૂજા કરી શકાય છે.
ભગવાનને પંચામૃત, ગંગાજળ, ફળ, ફૂલ, નૈવેદ્ય, ધૂપ, દીપ કરી મહાદેવને પૂજા કરી શકાય છે. ભગવાન મહાદેવને જો એક જળનો લોટો તેમજ બિલ્વપત્ર ચડાવવાથી ભગવાન રાજી થાય છે. ભોળાનાથ શક્તિપતિ છે. દરેક પ્રકારની શક્તિ મેળવવી હોય, જ્ઞાનની શક્તિ, ધનની શક્તિ, વૈભવની શક્તિ, આરોગ્યની શક્તિ હોય, સૌભાગ્ય પ્રાપ્ત કરવું હોય તો મા પાર્વતી સાથે ભોળાનાથની પૂજા કરવી. આ આખો શ્રાવણ માસ તહેવારથી ભરેલો હોય છે. તો શ્રાવણ માસમાં ખાસ કરીને સોમવારને ઉત્તમ ગણવામાં આવ્યો છે. સોમવારે જે કંઈ પૂજા અર્ચના કરીએ તે મહાદેવને વધારે પ્રિય છે. રોજ મંદિરે નહીં જઈ શકીએ તો કંઈ નહીં, પણ સોમવારે મંદિરે જરૂરથી જવું જોઈએ. આમ 16 સોમવારનું વ્રત શ્રાવણ મહિનાના સોમવારથી જ શરૂ થાય છે. શ્રાવણ મહિનામાં લોકો 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા પણ જતા હોય છે. જેને સર્પદોષ હોય તેનું નિવારણ પણ અત્યારે થાય. આમ અન્ય જે દોષ હોય તે પણ ટળે છે. ધારો કે રાહુ, કેતુ કે શનિના દોષ હોય તે પણ ટળે છે. આમ શ્રાવણ મહિનામાં વરસાદનું વાતાવરણ હોય છે. યાત્રા ન કરી શકી પણ ઘરની આજુબાજુ શિવાલય હોય તો ત્યાં દર્શને જવું, અને ઘરે જો શિવપુરાણ હોય તો શ્રાવણ માસમાં શિવપુરાણ વાંચવું ઘણું લાભદાયી છે. શિવ સ્તોત્રના પાઠ પણ કરવા. ભાગવત કથામાં દેવો અને દાનવો જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે વિષ નીકળ્યું હતું અને 14 રત્ન પણ નીકળ્યા હતા. તે વિનાશકારી હતું. જે વિષનું એક પણ ટીપું પૃથ્વી પર પડે તો પૃથ્વીનો નાશ થઈ જાય તેવું તેજ હતું. દેવતાઓને કહ્યું કે આ વિષનો ઉપાય મહાદેવ સિવાય કોઈ નહીં કરી શકે. એટલા માટે દેવતાઓને શિવજીએ મનાવ્યા અને શિવજી તે વિષને પી ગયા. એટલા માટે શંકર ભગવાનના ગળાનો ભાગ લીલા કલરનો છે, નીલવર્ણો છે. મા શક્તિ એ પણ શિવજીને મદદ કરી કે વિષ આડો હાથ રાખ્યો હતો કે જેથી કરીને વિષ ભગવાનના ગળાથી નીચે ન ઉતરે. આમ ભગવાન શિવને નીલકંઠ કહેવાય છે. ભગવાને ઝેર પીધું એટલે તેનો પ્રભાવ પડવા લાગ્યો. એટલે ભગવાનને ઠંડક મળે તે માટે સર્વે દેવો અને દેવીઓએ ભગવાનની ઉપર જળ ચડાવવા લાગ્યા. આથી મહાદેવના શરીરે ઠંડક લાગવા લાગી. એટલે મહાદેવ ઉપર પાણી ચડાવવાનું મહત્ત્વ છે, જળ ચડાવવાનું મહત્ત્વ છે. આ વ્રત ઉપવાસ કરવા અને આ પાર્થિવ શિવલિંગ કરીને પણ ભગવાન શિવની પૂજા કરી શકાય છે. તો શ્રાવણ માસના પહેલા સોમવારથી વ્રત શરૂ થાય છે. 16 સોમવાર શરૂ થાય છે. વિનાયક ચતુર્થી આવે છે. જીવંતિકામાનું વ્રત આવે છે. એવરજી વ્રતનું વ્રત આવે છે. મંગળવારના દિવસે મંગળાનું વ્રત આવે છે. તુલસી જયંતી આવે છે. કલ્કીનોમ આવે છે. પુત્રદા એકાદશી આવે છે. શિવ પર્વતારોપણ આવે છે. નાળિયેરી પૂનમ એટલે કે રક્ષાબંધન આવે છે. શ્રાવણમાં એકમ અમરનાથ યાત્રા પૂરી થાય છે. શ્રાવણ વદ બીજના દિવસે હિંડોળા પૂરા થાય છે. કલ્કી ત્રીજ આવે છે. શીતળા સાતમ આવે છે. તેમજ આઠમ એટલે કે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ, નોમનો દિવસ. ત્યાર પછી અઘોર એકાદશી, પીઠોરી અમાસના નકળંગનો મેળો ભરાય છે. અને અસ્વસ્થ મારુતિ પૂજન તેમજ શનિવારે શનિદેવની પૂજા પણ થાય છે. આ ઉપરાંત શ્રી હનુમાનજીની પણ પૂજા થાય છે. શ્રાવણ માસ ભગવાનને બહુ જ પ્રિય છે. એટલે શિવ શક્તિપતિ કહેવાય છે. જે લોકો શિવ અને શક્તિની આરાધના કરે છે તો એક બિલીપત્ર ચડાવવું અને એક લોટો જળ ચડાવવાથી ભગવાનની અધિક કૃપા પ્રાપ્ત કરી શકાય છે. શિવલિંગ ઉપર અનેકવિધ વસ્તુથી પણ અભિષેક કરી શકાય છે. જેમ કે ગંગાજળ ચડાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ ઉપર સરસવનું તેલ ચડાવવાથી શત્રુનો નાશ થાય છે. દૂધ ચડાવવાથી તેમજ ધતુરો ચડાવવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પર મિશ્રી ચડાવવાથી બુદ્ધિવાન બની શકાય છે. શિવલિંગ પર અત્તર અભિષેક કરવાથી રોગ મટી જાય છે. શિવલિંગ ઉપર મધ અથવા સફેદ તલ ચડાવવાથી પાપોનો નાશ થાય છે. શિવલિંગ પર ઘીનો અભિષેક કરવાથી વંશવૃદ્ધિ થાય છે. શેરડીનો રસ ચડાવવાથી ધન વૈભવ મળે છે. જવ કે ચોખાનો અભિષેક કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે. દહીંનો અભિષેક કરવાથી સુખ અને શાંતિ મળે છે. આ શ્રાવણ માસમાં દેવોના દેવ મહાદેવ મેળવવાનો સમય છે. ભગવાન શિવની વિધિ વિધાનથી પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. સર્વે સંકટ ટળી જાય છે. મનોવાંછિત ફળ મળે છે. દેવોના દેવ મહાદેવનો પ્રિય માસ છે. શ્રાવણ માસની સાથે વાતો જોડાયેલી છે.
માતા પાર્વતીએ પણ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કઠિન વ્રત તપ અને જપ કર્યા હતા. આમ ભગવાન શિવને પ્રાપ્ત કર્યા હતા એટલે જ ગૌરી વ્રતનું મહત્ત્વ બતાવ્યું છે કે કુંવારી કન્યાને મનગમતો ભરથાર મળે. ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે સોમવાર બહુ જ લાભદાયી છે. મંગળવારે દેવી મંગળાની પૂજા કરી શકાય છે. માર્કંડેય પણ લાંબા આયુષ્ય માટે આ શ્રાવણ માસનું વ્રત કર્યું હતું. તો કહેવાય છે કે જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે ત્યારે ભગવાન શિવ જ સૃષ્ટિનું સંચાલન કરે છે. 3 પાનવાળું બિલ્લી ભગવાનને ચડાવવું મહત્ત્વ બતાવ્યું છે કારણ કે ભગવાન શિવના 3 નેત્ર સમાન ગણાય છે. ભગવાન વિષ્ણુ, બ્રહ્મા અને મહેશનું મહાત્મ્ય જોડતું આ બિલ્લીપત્ર મહાદેવને બહુ પ્રિય છે. બિલ્વપત્ર ખંડક ના હોવા જોઈએ. બિલ્લીપત્રને પાણીથી ધોઈને બીજી વાર પણ ચડાવી શકાય છે. જેમ કે સુકાઈ ગયેલા તુલસીપત્ર ભગવાન વિષ્ણુને ધરાવી શકાય છે તેમાં બિલ્લીપત્ર પણ ધોઈને બીજી વાર ચડાવવાથી દોષ લાગતો નથી. શાસ્ત્રોમાં લખેલું છે કે બિલ્લી કંઈ તિથિ એ ન તોડવા જોઈએ. ચતુર્થી, આઠમ, નોમ, ચૌદશ, અમાસ, પૂનમ તેમજ સોમવારે તોડવા ન જોઈએ. ભગવાન માટે ઔષધિરૂપ ગણાય છે. આ મહામૃત્યુંજય મંત્ર વડે ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે અને પતિ પત્નીના પ્રભાવિત જીવન માટે ગુલાબનું ફૂલ ચડાવવું ઉત્તમ કહ્યું છે. આમ જ શિવ ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ. આમ કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીનો સાંસારિક જીવનમાં કૃપા પ્રાપ્ત થાય છે. બની શકે તો દૂધ ન પીવું જોઈએ, રીંગણ ન ખાવા જોઈએ, હળદર ન ચડાવવી જોઈએ. બની શકે તો બપોરે સૂવું પણ ન જોઈએ. આમ 12 જ્યોતિર્લિંગના નામ રોજ બોલવા પણ ઘણા લાભદાયી છે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલ્ય મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમમલેશ્વરમ પરલ્યામ વૈજનાથામ ચ ડાકિન્યામ ભીમાશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યા તુ વિશ્વેશ્યમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ધૃષ્ણેશમ શિવાલયે એતાની દ્વાદશ જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્તરઃ સપ્તજન્મકૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. તેમજ ભગવાનને કમળ, ધતુરો વગેરે ચડાવી શકાય છે. નારાયણની તેમજ નંદીશ્વરની પૂજા પણ કરી શકાય છે. 3 તાળી પાડીને પણ ભગવાનને પ્રસન્ન કરી શકાય છે. બોલો ભગવાન શિવ પાર્વતીની જય.